બચપનની યાદ આવી જાય ને આવું કંઈક હોય તો વાતાવરણ તો એકદમ અલગ જ લાગે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, 9:22 થઈ છે, 9:30 નથી થયા. કેમ છો તમે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ તમે લોકોને. તો મિત્રો, 9:22 થઈ છે. તો જો મસ્ત મજાનું પાણી ભરી લીધું, અત્યારે જ વિસર્યું. આજ તો લાઇટ છે અને પાણી પણ છે. જો પંખો ચાલુ છે. મિત્રો, આ મહિનામાં તો એટલી વાર લાઇટ ગઈ છે ને, સવારથી લાઇટ ને પાણી બહુ જ પ્રોબ્લેમ. મુંબઈમાં અમે ઘરે ગણપતિ લાવતા હતા, મારા મમ્મી લોકો, અમે તો એટલો આનંદ આવતો ને, કોઈ 1.5 દિવસ, કોઈ 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ. તો મિત્રો, હું ઉપવાસ કરતી હતી, એ વખતે તો ભણતી હતી. તો ગણપતિ આવે ને તો બહુ મજા આવે. આમ આનંદ એક અનોખો જ આવી જાય જીવનની અંદર, આપણા ઘરમાં. મને બહુ શોખ છે ગણપતિનો, પણ પરિસ્થિતિ એવી છે કે હું ગણપતિ બાપા લાવી નહીં શકતી. સોરી મિત્રો, મને ગણપતિ બાપાનો બહુ જ શોખ છે. આમ તો મારા કાનાજીની રાત દિવસ સેવા કરું છું, પણ આ જે દિવસ આવે ને, ગણેશ ચતુર્થી, મને થોડું બોલવા મિસ્ટેક થાય છે, સોરી, માફ કરજો. એ મારી માટે બહુ આનંદનો દિવસ હોય. પણ એના ઘરે જોવું ને કે ગણપતિની આવી સેવા કરે, આમ મુંબઈ યાદ આવી ગઈ. બચપનની યાદ આવી જાય ને આવું કંઈક હોય તો વાતાવરણ તો એકદમ અલગ જ લાગે. સારું, ખરેખર બહુ યાદ આવે છે આજે તો. મને એવું થાય છે કે જવું મુંબઈ. પૈસાનો પ્રોબ્લેમ, ઘર ચલાવવાનું બધું સોચવું પડે છે. કાંઈ નહીં, આપણે ઘરે ગણપતિ બાપાની પૂજા કરીશું, એમાં શું છે. નહીં જવાય તો નહીં, જ્યારે જવાશે ત્યારે જઈશ મુંબઈમાં. પ્લેનમાં બેસીને જઈશ, ટ્રેનમાં નહીં, પ્લેનમાં બેસીને જઈશ. મિત્રો, મજાક કરું છું. એવા આપણા ક્યાં નસીબ કે આપણે પ્લેનમાં બેસીએ. જો મિત્રો, ગણપતિ બાપાના જય જયકાર થાય છે. બાળકો કેવું રમી રહ્યા છે, ગણપતિ બાપા મોર્યા. ચાલો ફટાફટ જમવાનું બનાવી દઉં, કેમ કે મારે પૂજા કરવાની છે. મળે થોડીક જ વારમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો આજે દૂધી બટાકાનું શાક બનાવું છું. તો સમારી કાઢ્યા છે દૂધી બટાકા, ડુંગળી પણ સમારીને મસાલો વાટીને તૈયાર. તો હવે બનાવી દઉં દૂધી બટાકાનું શાક. રોટલો પણ લેતા જાઉં ગાય માટે. મિત્રો, ગાયને ખવડાવવા જાય છે. આજે મારું કામ વધારે છે એટલે મેં એમને મોકલું છું. આરતી કરવાની છે ને. મિત્રો, 10:30 વાગી ગયા છે અને જમવાનું બની ગયું છે. દૂધી બટાકાનું શાક ને ઘઉંના રોટલા. તો જુઓ, દૂધી બટાકાનું શાક મસ્ત થોડું રસાવાળું કર્યું છે ભાઈ. ઘઉંની રોટલીમાં ખવાય ને સરસ. દૂધી બટાકાનું શાક બનાવી દીધું અને રોટલી. આવા આટલા વાસણ છે, ઘસી કાઢું અને જમવાનું બની ગયું છે. તો પહેલાં ગણપતિ બાપાને પણ ભોગ લગાવી દો, પછી કાનુડાને, પછી જમીશું અમે. તો દૂધી બટાકાનું શાક બનાવ્યું છે અને ઘઉંના રોટલાને 3 રોટલી નાની નાની બનાવી છે મારા કાનુડાની, ગણપતિ બાપાની. હા ને. તો ચાલો મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બસ બીજું કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ગણપતિ બાપ્પા.